શુડ એટલે જોઈએ. શુડ ક્યારે મૂકીશું? શુડનો ઉપયોગ સમજી લઈએ પહેલા. એક તો સલાહ આપવા માટે કે લેવા માટે. આપણે કોઈને સલાહ આપવી હોય અથવા તો કોઈની પાસેથી સલાહ લેવી હોય તો શુડ મુકાય. અથવા તો યાદ રાખવાનું કે જોઈએ જ્યારે બોલીએ ગુજરાતીમાં, તારે આમ કરવું જોઈએ, તારે આમ ના કરવું જોઈએ, તારે સવારે વહેલા ઉઠવું જોઈએ. ઘરે મમ્મી પપ્પા જોઈ લેવાના, મમ્મી પપ્પા તમને સલાહ આપતા હશે. તારે તારી બુક્સ વ્યવસ્થિત મૂકવી જોઈએ, તારે મહેનત કરવી જોઈએ, તારે રેગ્યુલર ક્લાસ અટેન્ડ કરવા જોઈએ. તો એ જ્યારે જોઈએ બોલો છો ને ત્યારે એમાં સલાહનો ભાવ આવશે. તો સલાહ લેવા માટે કે સલાહ આપવા માટે શુડ મૂકવાનું છે. એના પછી નૈતિક ફરજ. આપણી જે ફરજ છે પણ કઈ નૈતિક ફરજ. અને નૈતિક ફરજ માટે આપણે બોલીશું મોરલ ઓબ્લિગેશન. આ મોરલ શબ્દ યાદ રાખજો. મોરલ ઓબ્લિગેશન હોય ને તો શુડ આવે. ફક્ત ઓબ્લિગેશન હોય ને મોરલ ના આપ્યું હોય તો પછી શુડનો ઉપયોગ ના થાય. યાદ રાખવાનું છે મોરલ ઓબ્લિગેશન. ફક્ત ઓબ્લિગેશન હોય તો ઓબ્લિગેશન એટલે ફરજ, તો પછી તમારે મસ્ટ મૂકવું પડશે. પણ મોરલ ઓબ્લિગેશન હોય, નૈતિક ફરજ હોય તો પછી શુડ લખવું પડે. કે આપણે વડીલોને આદર આપવો જોઈએ, આપણે વૃક્ષો વાવવા જોઈએ, આપણે મત આપવો જોઈએ. તો આ બધા માટે આપણે મૂકીશું શુડ. એના પછીની વાત કરીએ તો સૂચન કરવા માટે, કોઈને સજેશન કરવાનું હોય, તો તારે આમ કરવું જોઈએ, આ તારા માટે બરાબર નથી, તારે સાયન્સ લેવું જોઈએ. તને મેથેમેટિક્સ સારું ફાવે છે તો તારે મેથ્સ લેવું જોઈએ. તો કોઈ સૂચન કરવું હોય તો શુડ મુકાય. તો ચલો 3 નિયમ થયા. સલાહ માટે, નૈતિક ફરજ મોરલ ઓબ્લિગેશન અને સૂચન કરવા માટે સજેશન માટે. આ 3 ઉપયોગ થયા શુડના. શુડ ઇઝી છે, ધ્યાનથી જુઓ, આવડી જશે. તારે તારા આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ, એ સલાહ આપેલી છે. તમે સૂચન પણ કહી શકો, સલાહ પણ કહી શકો. સલાહ છે યો. તારે એટલે સાંભળનારે યુ, જોઈએ શુડ, ધ્યાન રાખવું તો ટેક કેર, અને તારું આરોગ્ય એટલે યોર હેલ્થ તો યુ શુડ ટેક કેર ઓફ યોર હેલ્થ. મોહને ધૂમ્રપાન બંધ કરવું જોઈએ. એડવાઇસ છે તો મોહન, જોઈએ તો શુડ, બંધ કરવું એટલે સ્ટોપ, અને ધૂમ્રપાન એટલે સ્મોકિંગ. તો મોહન શુડ સ્ટોપ સ્મોકિંગ. આપણે વૃક્ષો ઉછેરવા જોઈએ. મોરલ ઓબ્લિગેશન તો આપણે તો વી શુડ ગ્રો ટ્રીઝ. વી શુડ ગ્રો ટ્રીઝ. શુડ વિદ્યાર્થીઓએ શિક્ષકોને આદર આપવો જોઈએ. તો વિદ્યાર્થીઓ ધ સ્ટુડન્ટ્સ, જોઈએ તો શુડ, આદર આપવો એટલે રિસ્પેક્ટ, કોને તો ટીચર્સને. ધ સ્ટુડન્ટ શુડ રિસ્પેક્ટ ધેર ટીચર્સ. આપણે સાથે રમવું જોઈએ. સૂચન છે, સજેશન છે. આપણે તો વી, જોઈએ તો શુડ, રમવું તો પ્લે, અને સાથે તો ટુગેધર. વી શુડ પ્લે ટુગેધર. તારે આવતીકાલે મંદિરે જવું જોઈએ. તો યુ શુડ ગો ટુ ટેમ્પલ ટુમોરો. મીરાએ અંગ્રેજી બોલવું જોઈએ. તો મીરા શુડ સ્પીક ઇંગ્લિશ. નેગેટિવ બનાવો શુડન્ટ, નેગેટિવમાં શુડ નોટ અથવા તો શુડન્ટ. તો મીરા શુડન્ટ સ્પીક ઇંગ્લિશ અથવા શુડ નોટ સ્પીક ઇંગ્લિશ.
क्वेश्चन मार्क्स ना આવે ये मिस्टेक છે. ઓકે, મીરા should not speak English. ઇન્ટ્રોગેટિવ બનાવવું છે તો શું મીરાએ ઇંગ્લિશ બોલવું જોઈએ? તમારે આવો પ્રશ્ન કરવો છે કે શું મીરાએ ઇંગ્લિશ બોલવું જોઈએ? તો મોડલને તમે શરૂઆતમાં લખશો કરતાની પહેલા. તો શુડ મીરા સ્પીક ઇંગ્લિશ? નેગેટિવ નથી બનાવવાનું. શું મીરાએ ઇંગ્લિશ બોલવું જોઈએ? શું મીરાએ ઇંગ્લિશ ના બોલવું જોઈએ? તો ના બોલવું જોઈએ તો નોટ સ્પીક, અને બોલવું જોઈએ તો સ્પીક. તો શુડ શી સ્પીક ઇંગ્લિશ? શુડ શી સ્પીક ઇંગ્લિશ? WH બનાવવું હોય કે ક્યારે ઇંગ્લિશ બોલવું જોઈએ, મીરાએ ઇંગ્લિશ ક્યારે બોલવું જોઈએ, તો આપણે શું કરવાનું છે? હેલ્પિંગ વર્બ મોડલની પહેલા WH, કે ક્યારે બોલવું જોઈએ, મીરાએ ઇંગ્લિશ ક્યારે બોલવું જોઈએ, મીરાએ ઇંગ્લિશ ક્યાં બોલવું જોઈએ, ક્યાં. વેર, મીરાએ ઇંગ્લિશ ક્યાં બોલવું જોઈએ, વેર શુડ શી સ્પીક ઇંગ્લિશ? તેઓએ તેમના જીવનનું ધ્યેય નક્કી કરવું જોઈએ. ચલો આનું ઇંગ્લિશ કરો તો જાતે જ. હવે તમે ઇંગ્લિશ કરી શકો છો. જુઓ, તેઓ તો ધે પછી નક્કી કરવું તો ડિસાઇડ, અને જોઈએ એટલે શુડ. તો ધે શુડ નક્કી કરવું. તો ધે શુડ ડિસાઇડ. ધે શુડ ડિસાઇડ. શું નક્કી કરવાનું છે? જીવનનું ધ્યેય, એટલે તેઓના જીવનનું ધ્યેય. તો ધ્યેય એટલે એમ અથવા ગોલ. તો ધે શુડ ડિસાઇડ ધ એમ. એમ એટલે ધ્યેય. તો એમ ઓફ નો ની નું ના એટલે ઓફ તેઓનું જીવન. તો ધેર લાઈફ. They should decide the aim of their life. ચલો આ વાક્યને નેગેટિવ બનાવવું હોય તો હેલ્પિંગ વર્બ should પછી not. તો they should not. યસ નો ક્વેશ્ચન બનાવવો છે કે શું તેઓએ પોતાના જીવનનું ધ્યેય નક્કી કરવું જોઈએ? તો should કરતાની પહેલા આવશે. Should they decide the aim of their life? અને WH બનાવવું હોય તો પછી should ની પહેલા WH. ઓકે, તો તેઓએ પોતાના જીવનનું ધ્યેય ક્યારે નક્કી કરવું જોઈએ? ચલો એનું ઇંગ્લિશ કરો. ક્યારે નક્કી કરવું જોઈએ? તો સૌથી પહેલા શું આવશે? વેન. વેન should પછી સબ્જેક્ટ આવશે. they, when should they decide the aim of their life? ચલો હવે છે મસ્ટ. ચલો મસ્ટ ક્યારે મુકાય? તો મસ્ટ છે એના ઉપયોગ પહેલા સમજી લઈએ આપણે કે મસ્ટ તો ફરજિયાતપણું દર્શાવવા માટે. ફરજિયાતપણું, કમ્પલ્શન, નેસેસિટી અનિવાર્યતા હોય કે ભાઈ ક્રિયા કરવી જ પડશે, ચાલશે નહીં, એને આપણે ફરજિયાતપણું કરશું કે ક્રિયા કરવી જ પડે એમ છે, એને બોલાય ફરજિયાતપણું. અને એના માટે ઇંગ્લિશમાં કયા શબ્દો છે? તો કમ્પલ્શન છે, નેસેસિટી, ઓબ્લિગેશન અથવા તો કમાન્ડ. કમાન્ડ આપવા માટે પપ્પા ઘણી વખત કમાન્ડ આપતા હશે
તો તારે વાંચવું જ પડશે. યુ મસ્ટ રીડ બોલતા હશે. યુ મસ્ટ ગેટ અપ અર્લી. એ કમાન્ડ આપતા તમને કહી રહ્યા છે. તો યો કમાન્ડ હોય, ઓબ્લિગેશન હોય, કમ્પલ્શન હોય, ફરજિયાતપણું હોય અને નેસેસિટી હોય, અનિવાર્યતા. તેના માટે મસ્ટ મુકાય. યાદ કરી લો. ક્રિયા કરવી જ પડે એમ છે, આવી પરિસ્થિતિમાં મસ્ટ લખાય. એના પછી નિયમ હોય. કોઈ પણ નિયમની જ્યારે વાત આવે, એ નિયમને અનુસરવાની વાત આવે, ત્યારે હંમેશા મસ્ટ લખાય. તમારે તમારી ફી સમયસર ભરવી જ પડશે. કમ્પલ્શન થયું, ફરજ પાડી છે તમને. ભરવી તો કોને ગમે છે ભાઈ? ભરવી નથી પણ ભરવી પડશે. તો એ કહે છે તમારે એટલે યુ, અને ભરવી પડશે ફરજ પડી છે યો એટલે મસ્ટ, ભરવું એટલે પે, તમારી ફી એટલે યોર ફીઝ, સમયસર ઇન ટાઈમ. યુ મસ્ટ પે યોર ફીઝ ઇન ટાઈમ. રાહુલે જમવાનું બનાવતા શીખવું જ પડશે. ભાઈ શું થાય હવે? છોકરાઓની આ હાલત થવાની છે ફ્યુચરમાં. કારણ કે છોકરાઓ ભણતા નથી ને છોકરીઓ ભણે છે. તો છોકરીઓ નોકરી કરશે અને છોકરાઓ ઘર સંભાળશે. તો પછી આવી પરિસ્થિતિમાં રાહુલે જમવાનું બનાવતા શીખવું જ પડશે, કારણ કે ભણ્યા નથી. તો સબ્જેક્ટ લઈશું આપણે રાહુલ. શીખવું જ પડશે, ફરજ પડી છે એટલે મસ્ટ, અને શીખવું એટલે લર્ન. તો એક ક્રિયાપદ છે લર્ન. બીજું ક્રિયાપદ છે બનાવવું. બનાવવું તો જમવાનું બનાવવાની વાત થાય છે એટલે કુક. જમવાનું બનાવવું એટલે કુક. તો હવે લર્ન અને કુક આ બે ક્રિયાપદ છે. જુઓ, એક સાથે બે ક્રિયાપદ. તો પછી એ તમારે વચ્ચે આ શબ્દ છે બનાવતા શીખવું પડશે. લર્ન શબ્દની સાથે બીજું ક્રિયાપદ આવે તો એની પહેલા ટુ મૂકવાનું છે. લર્ન ટુ કુક અને જમવાનું ફૂડ. તો વાક્ય બનશે રાહુલ મસ્ટ લર્ન ટુ કુક ફૂડ. મારે શાળામાં જવું પડશે. જો આ પ્રશ્ન આવ્યો છે હવે તમારો, જવું તો નથી, મજા આવી ગઈ હતી સ્કૂલમાં જવાનું, આખા વર્ષથી ઘરે જતા, પણ હવે જવું પડશે. સ્કૂલો શરૂ થઈ ગઈ છે તો હવે જવું પડશે. તો આ નેસેસિટી, અનિવાર્યતા થઈ. હવે અનિવાર્ય થઈ ગયું, જવું જ પડશે. તો મારે એટલે આઈ, જવું જ પડશે, અનિવાર્યતા છે તો મસ્ટ ગો ટુ સ્કૂલ. દરેક નાગરિકે ટેક્સ ભરવો જ પડે, આ નિયમ છે. ટેક્સ ના ભરો તો શું થાય? તો ઇન્કમ ટેક્સની રેડ પડે, ઘરમાં જે હોય એ બધું જપ્ત થાય. તો અહીંયા નિયમ છે એટલે નિયમ માટે મસ્ટ લખવું પડે કે દરેક નાગરિકે, દરેક એટલે એવરી સિટીઝન, જ પડે, ભરવો જ પડે, નિયમ છે મસ્ટ પે ધ ટેક્સ. એવરી સિટીઝન મસ્ટ પે ટેક્સ. તેઓએ શાળાનો ગણવેશ પહેરવો પડશે. ના પહેરવો હોય તો પણ પહેરવો પડશે, કારણ કે સ્કૂલનો નિયમ છે. તો તેઓ, દે, નિયમ છે એટલે મસ્ટ, પહેરવું તો વેર, અને સ્કૂલનો ગણવેશ સ્કૂલ યુનિફોર્મ. દે મસ્ટ વેર સ્કૂલ યુનિફોર્મ. તારે સાચું બોલવું જ પડશે, નહીં તો હું તને શિક્ષા કરીશ. કમાન્ડ છે, આદેશ આપેલો છે કે તારે સાચું બોલવું જ પડશે. જો અહીંયા ફરજ પાડી છે, આદેશ અહીંયા છે. તારે તો યુ મસ્ટ સ્પીક ધ ટ્રુથ. નહીં તો કંજક્શન છે, નહીં તો એટલે અધરવાઇઝ. હું શિક્ષા કરીશ, ભવિષ્ય છે કરીશ. તો હું, તો આઈ. શિક્ષા કરવું તો શિક્ષા એટલે પનિશ, અને કરીશ શ આવ્યો પાછળ, જો શ તો પછી વિલ શેલ.
તો I will punish you. I will punish you. You must speak the truth, otherwise I will punish you. ચલો અહીંયા ઇંગ્લિશ કરવાનું છે. મારે અંગ્રેજી બોલવું જ પડશે. ભાઈ ઓસ્ટ્રેલિયા જવું હોય, કેનેડા જવું હોય, ન્યુઝીલેન્ડ જવું હોય તો મારે અંગ્રેજી બોલવું જ પડશે. તો હવે સબ્જેક્ટ લો, તો મારે, તો આઈ. અહીંયા અનિવાર્યતા છે, અનિવાર્યતા છે કે આમ કરવું જ પડશે. તો મસ્ટ બોલવું, સ્પીક ઇંગ્લિશ. આઈ મસ્ટ સ્પીક ઇંગ્લિશ. હવે તમારે આ વાક્યને નેગેટિવ બનાવવું છે, તો મસ્ટ નોટ. તો આઈ મસ્ટ નોટ સ્પીક ઇંગ્લિશ, નેગેટિવ સેન્ટેન્સ. હવે આને ઇન્ટ્રોગેટિવ બનાવવું છે. ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે શું કરવાનું છે? હેલ્પિંગ વર્બને કર્તાની પહેલા. હવે તમારે ઓસ્ટ્રેલિયા જવું છે તો એના માટે શું કરવું પડશે? તમે કોઈને પૂછી રહ્યા છો કે ભાઈ મારે ઓસ્ટ્રેલિયા તો જવું છે, પણ શું ત્યાં જઈને મારે ઇંગ્લિશ બોલવું પડશે? એ જરૂરી છે, અનિવાર્ય છે. તો હેલ્પિંગ વર્બ કર્તાની પહેલા, તો મસ્ટ આઈ, હેલ્પિંગ વર્બ કર્તાની પહેલા મસ્ટ આઈ સ્પીક ઇંગ્લિશ. હવે તમે બોલશો મારે ક્યારે અંગ્રેજી બોલવું પડશે? ક્યારે? તો મસ્ટની પહેલા, આ હેલ્પિંગ વર્બની પહેલા આપણે ખાલી WH મૂકવાનું છે. ક્યારે? તો when must I speak English? મારે ક્યારે અંગ્રેજી બોલવું પડશે? મારે કેટલો સમય અંગ્રેજી બોલવું પડશે? How long? કેટલો સમય મારે અંગ્રેજી બોલવું પડશે? મારે ક્યાં અંગ્રેજી બોલવું પડશે? ક્યાં? તો where. તો બધા શબ્દો અહીંયા મૂકી દો. Where must I speak English? When must I speak English? How long must I speak English? તો WH શબ્દો તમારે હેલ્પિંગ વર્બ મોડલ ઓક્ઝિલરીની પહેલા મૂકવાના. લોકોએ ડાબી બાજુએ પોતાના વાહનોને ચલાવવા જોઈએ. ચલો સબ્જેક્ટ લોકો. હવે એ જોઈએ આવ્યું તો શુડ લઈશું કે મસ્ટ લઈશું? જો કન્ફ્યુઝન શરૂ, શુડ લખવું કે મસ્ટ લખવું? તો આપણે જોવાનું છે કે વાહન ડાબી બાજુ ચલાવવું એ નિયમ છે, રૂલ છે, ટ્રાફિકનો રૂલ છે. અને રૂલ હોય તો પછી જોઈએ માટે શુડ ના લખાય, મસ્ટ લખાય. તો પીપલ મસ્ટ ડ્રાઈવ. શું ચલાવવું જોઈએ? પોતાના વાહનો, ધેર vehicles. અને ડાબી બાજુએ ટુ ધ લેફ્ટ, ટુ ધ લેફ્ટ. People must drive their vehicle to the left. ચલો આને નેગેટિવ બનાવવું છે તો શું કરીશું? નેગેટિવ બનાવતું, તો નેગેટિવ બનાવવા માટે નોટ. People must not drive their vehicle. યસ નો ક્વેશ્ચન બનાવવા માટે હેલ્પિંગ વર્બ મોડલ ઓક્ઝિલરીને કર્તાની પહેલા, તો must people drive their vehicle to the left. અને WH બનાવવા માટે WH શબ્દ હેલ્પિંગ વર્બની પહેલા કે when must people drive their vehicle to the left? ત્યારે લેફ્ટ સાઈડમાં ચલાવવા જોઈએ. where, when, why, શા માટે લેફ્ટ સાઈડમાં ચલાવવા જોઈએ? why. ચલો મે નો ઉપયોગ. ચલો મે ક્યારે મૂકવાનું છે સમજો બરાબર? પરમિશન માટે. તમે પરમિશન લેતા હોય અથવા તો પરમિશન આપતા હોય ત્યારે મેનો ઉપયોગ થાય. ક્લાસરૂમમાં એન્ટર થવા માટે શું બોલીએ છીએ? મે આઈ કમ ઇન સર?
તો જવાબમાં આવશે યસ યુ મે. આમાં બંને વસ્તુ છે. એક વિદ્યાર્થી પરમિશન માંગે છે તો બોલે છે મે આઈ કમ ઇન, અને સર પરમિશન આપ્યું છે તો બોલશે યસ યુ મે. તો ચલો પરમિશન આપવા માટે, લેવા માટે. પછી આશીર્વાદ આપવા માટે. તમે કોઈને આશીર્વાદ આપો છો ને ત્યારે મે શબ્દનો ઉપયોગ કરવો પડે. ભગવાન તારું ભલું કરે. તો એ આશીર્વાદ આપવા માટે પણ મે શબ્દનો ઉપયોગ થશે. પછી શક્યતા કે સંભાવના દર્શાવવા માટે પોસિબિલિટી અથવા તો પ્રોબેબિલિટી. માન લો કે કંઈક થવાની શક્યતાઓ હોય, કંઈક બનવાની શક્યતાઓ તમને લાગે, તો પછી મે શબ્દનો ઉપયોગ કરવો પડે. ચલો કેવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે એને સમજીએ. શું હું ઘરે જઈ શકું? પરમિશન માંગી છે ઘરે જવા માટે. કે શું ઘરે જઈ શકું? તો પરમિશન હોય ત્યારે શુડ ના મુકાય, કેન ના મુકાય. પરમિશન લેવાની છે, રજા લેવાની છે, તો રજા લેવા માટે તમે બોલશો કે મે. તો મે આઈ ગો હોમ? તમે ઘરે જઈ શકો છો, જો પરમિશન આપો. મેં પ્રશ્ન કર્યો શું ઘરે જઈ શકું? તો જવાબમાં કયો તમે ઘરે જઈ શકો છો. તો જવાબ પરમિશન આપી છે. હવે એ કેન લખી દો તો પણ ચાલે. અહીંયા પરમિશન માટે કેન મુકાય કે યુ, તમે, યુ કેન, યુ મે ગો હોમ. તમે ઘરે જઈ શકો છો. તો તમે પરમિશન આપી શકો છો. તો કેન પણ સાચું અને મે પણ સાચું. જઈ શકો છો એના માટે. અહીંયા વિનંતી કરતા હોય તો એ વિનંતીમાં પણ બધા કેન મૂકે છે. કેન આઈ ગો હોમ? પણ એમાં વિનંતીનો ભાવ ઓછો રહે. ભગવાન તારું ભલું કરે. તો જો એ બ્લેસિંગ છે, આશીર્વાદ છે. અને આશીર્વાદ હોય ને તો મે શબ્દથી વાક્ય બનાવવું પડે કે મે ગોડ બ્લેસ યુ. મે ગોડ બ્લેસ યુ. આયુષ્માન ભવ, આપણે કે દીર્ઘાયુ ભવ. કોને સારું આયુષ્ય, લાંબુ જીવે એવા આશીર્વાદ આપવા હોય તો તમારે બોલવું પડે મે યુ લીવ લોંગ. મે યુ લીવ લોંગ. કદાચ આજે વરસાદ આવશે. જો એ પોસિબિલિટી છે, પ્રોબેબિલિટી છે, અને કેટલી શક્યતા છે? 50 અથવા એનાથી વધારે. 50% વધારે શક્યતા છે આજે વરસાદ આવશે. આકાશમાં વાદળ છે, અને આકાશમાં વાદળ હોય તો વરસાદ આવવાની શક્યતા વધી જાય. હવે ધ્યાન રાખજો, શક્યતા વધારે છે વરસાદ આવવાની. વધારે શક્યતા હોય ને તો મે નો ઉપયોગ કરવો પડે. અને વરસાદની જ્યારે વાત થાય, વરસાદ આવવાની વાત થાય ત્યારે કરતા હંમેશા ઈટ લેવાનો, યાદ રાખજો. કરતા હંમેશા ઈટ લખાશે. ક્યારે? જ્યારે વરસાદ આવવાની વાત થતી હોય ત્યારે. તો ઈટ અને શક્યતા છે એટલે મે. તો ઈટ મે રેન, વરસાદ આવવો એટલે રેન. તો ઈટ મે રેન ટુડે. અને કદાચ એટલે મે. શક્યતા એટલે કદાચ. તો ઈટ મે રેન ટુડે. પણ ક્યારે મે મૂકવાનું છે યાદ રાખજો. શક્યતા વધારે હોય તો 50 અથવા એનાથી વધારે શક્યતા હોય તો મે લખાય. અને ઓછી શક્યતા હોય તો માઇટ લખાય. ઓછી શક્યતા માઇટ, વધારે શક્યતા મે. કદાચ હું મારી નોકરી છોડી દઈશ. શક્યતા વધારે છે અને એ અર્થમાં જ આ વાક્ય બોલાયું છે. તમે પાછા કહો કેવી રીતે ખબર પડે? અહીંયા પણ આપણે ધારી લેવાનું કે કદાચ હું મારી નોકરી છોડી દઈશ તો આમાં શક્યતા વધારે છે. અને વધારે છે તો હું, તો સબ્જેક્ટ આઈ, કદાચ માટે મે, છોડી દેવું એટલે લીવ, અને મારી નોકરી તો માય જોબ. આઈ મે લીવ માય જોબ. આ મે શબ્દનો જ્યારે પ્રયોગ થાય એટલે સમજી લેવાનું કે શક્યતાઓની વાત થઈ રહી છે કે આઈ મે લીવ માય જોબ. કદાચ તેઓ બરોડા જશે. ભાઈ ગાડી નીકળી છે આ સાઈડે, તો કદાચ તેઓ બરોડા જશે. શક્યતાઓ બની.
તો તેઓ, તો ધે, કદાચ એટલે મે, જવું એટલે ગો ટુ બરોડા, તો ધે મે ગો ટુ બરોડા. કદાચ હું તારી સાથે નહીં આવી શકું, કદાચ હું તારી સાથે નહીં આવી શકું, તો ન આવવાની શક્યતા છે કે હવે નહીં આવી શકાય, તો કદાચ તો મે અને કરતા આઈ, તો આઈ મે. નેગેટિવ સેન્ટેન્સ છે એટલે નોટ, મે નોટ. નોટ હંમેશા મોડલ ઓક્ઝિલરી પછી જ આવે, હેલ્પિંગ વર્બ પછી જ આવે. તો આઈ મે નોટ કમ તારી સાથે, વિથ યુ. કદાચ રોહન ખરીદી કરવા જશે, ખબર નથી પણ કદાચ જશે, શક્યતા છે જવાની, તો રોહન મે ગો ફોર શોપિંગ. તો વાક્ય બનશે કદાચ રોહન, તો સબ્જેક્ટ પહેલા લખીશું આપણે, રોહન મે જશે ગો ફોર શોપિંગ. રોહન મે ગો ફોર શોપિંગ. હવે આને નેગેટિવ બનાવવું છે તો આ મોડલ ઓક્ઝિલરી પછી નોટ મૂકી દેવાનું છે, તો રોહન મે નોટ ગો. ઇન્ટ્રોગેટિવ બનાવવું છે તો હેલ્પિંગ વર્બને મોડલને શરૂઆતમાં લાવી દો, મે રોહન ગો ફોર શોપિંગ. ક્યારે, રોહન ક્યારે ખરીદી કરવા જશે, તો પછી ડબલ્યુએચ શબ્દો હેલ્પિંગ વર્બની પહેલા. ચલો માઇટ, તો માઇટ ક્યારે મૂકવાનું છે, તો પાસ્ટ ટેન્સ ઓફ મે. એક તો મે નું ભૂતકાળ લખવાનું જ્યારે આવે ત્યારે માઇટ લખાય, મે નું ભૂતકાળ, કે ભૂતકાળમાં તમે કોઈ શક્યતા હતી એની વાત કરતા હોય તો પછી માઇટ લખાય. પછી ઓછી શક્યતા કે ઓછી સંભાવના હોય ત્યારે પોસિબિલિટી અથવા પ્રોબેબિલિટી પણ કેવી લેસ હોય, ઓછી, 50%થી ઓછી. તો ઓછી શક્યતા સંભાવના માટે જો બોલવામાં મે માઇટ ગમે તેમ બોલો તો ચાલે, પણ એક્ઝામ માટે હોય, કોઈ એક્ઝામ ક્રેક કરવાની થાય ત્યારે આ નિયમો યાદ હોવા જોઈએ. કે ઓછી શક્યતા તો પછી માઇટ, વધારે શક્યતા તો મે. અને પાસ્ટ ટેન્સ ઓફ મે, મેનું ભૂતકાળ માઇટ થશે, એટલે જ્યારે પણ મેનું ભૂતકાળ લેવાનું હોય ત્યારે માઇટ. દાખલા તરીકે ઇનડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચમાં જો અહીંયા શું કહ્યું છે, રામ સેઝ આઈ મે કમ ટુ યોર હાઉસ. રામે મને કહ્યું કે હું તારા ઘરે આવીશ, કદાચ આવીશ, નક્કી નથી, પણ આવવાની શક્યતા રામની વધારે છે એટલે એ મેં લખ્યું છે. પણ હવે આનું ઇનડાયરેક્ટ નેરેશન કરો, તો રામે ભૂતકાળમાં કહ્યું હતું, એટલે રામે કહ્યું હતું કે તે તેના ઘરે આવશે, તો હી માઇટ. જો મેનું શું થયું અહીંયા, માઇટ. તો રામે મોહનને કહ્યું હતું, શું કહ્યું, ભૂતકાળની વાત, રામે મોહનને ભૂતકાળમાં કહ્યું હતું કે હું તારા ઘરે આવીશ, બરાબર છે. હવે એ વાક્ય તમે લખો છો, તો રામ સેડ ધેટ, ઇનડાયરેક્ટ સ્પીચ થયું, આઈ એટલે બોલનારો રામ, હી, અને મેનું અહીંયા ભૂતકાળમાં મેનું શું થશે, માઇટ, કારણ કે વાત ક્યારે થયેલી છે, ભૂતકાળમાં. વરુણ ટોલ્ડ મી, ટોલ્ડ જુઓ ભૂતકાળ છે, ધેટ હી મે, તો અહીંયા મે લખો ને તો ખોટું, કેમ, કારણ કે એ ભૂતકાળ છે, તો ભૂતકાળની શક્યતાની વાત થાય છે એટલે મે ના લખાય, તો પછી માઇટ. તો હી માઇટ વોચ અ મૂવી ટુડે નું થશે ધેટ ડે, એ મિસ્ટેક છે, ટુડે નહીં.
that day. So Varun told me that he might watch a movie that day. I am not well. હવે એ બરાબર સમજો એટલે તમને મે માઇટ ની કન્ફ્યુઝન જો સૌથી વધારે આ મે માઇટ કન્ફ્યુઝ કરશે. વધારે શક્યતા ઓછી શક્યતા બહુ જ પ્રોબ્લેમ કરાવશે. વધારે કંઈક થવાની કે બનવાની શક્યતા વધારે હોય તો મે, કંઈક થવાની બનવાની શક્યતા ઓછી હોય તો માઇટ. ચલો આઈ એમ નોટ વેલ, મારી તબિયત બરાબર નથી. તો આઈ ખાલી જગ્યા નોટ કમ ટુ ઓફિસ, હું ઓફિસમાં આવીશ નહીં. તો ઓફિસમાં ન આવવાની શક્યતા વધારે કે ઓછી? વધારે, કારણ કે બીમાર છું તો ઓફિસમાં જવાની શક્યતા ઓછી થઈ ગઈ. જવાની શક્યતા ઓછી અને ન જવાની શક્યતા વધારે. તો ન જવાની શક્યતા વધારે છે એટલે અહીંયા આવશે મે. ધ્યાન રાખજો. જવાની શક્યતા ઓછી અને ન જવાની શક્યતા, ઘરે રહેવાની શક્યતા વધારે. હવે એ જ વાક્ય મેં ફરીથી એ લખ્યું છે, તમે જુઓ. આઈ એમ નોટ વેલ, આઈ ખાલી જગ્યા કમ ટુ ઓફિસ, હું ઓફિસમાં આવીશ. મારી તબિયત સારી નથી, કદાચ હું ઓફિસ આવીશ. તો એ આવવાની શક્યતા કેટલી? તો ઓછી, બહુ જ ઓછી. બીમાર છો તો ઓફિસમાં જવાની શક્યતાઓ બહુ જ ઓછી. તો પછી અહીંયા લખીશું માઇટ. જો આ રીતે તમને નહીં સમજાવે કોઈ, ધ્યાનથી જોઈ લેજો. કોઈ પણ જગ્યાએ જુઓ તો આ રીતે તમને સમજાવવામાં આવશે નહીં, એટલે ધ્યાનથી જુઓ. શક્યતા વધારે હોય તો મે અને ઓછી શક્યતા હોય તો માઇટ. જોઈએ આપણે આગળનું એક એક્ઝામ્પલ, તમે જાતે નક્કી કરો. ધ સ્કાય ઇઝ ક્લાઉડી, આકાશ વાદળછાયું છે. હવે આકાશમાં વાદળો હોય તો ઇટ ખાલી જગ્યા રેન ટુડે, તો આજે કદાચ વરસાદ આવશે. તો વરસાદ આવવાની શક્યતા વધી જાય છે, કારણ કે વાદળ છે. તો આપણો જવાબ થશે મે. પણ માની લો there is no cloud in the sky, આકાશમાં કોઈ વાદળ નથી, તો પછી વરસાદ આવવાની શક્યતા બહુ જ ઓછી. તો ઇટ માઇટ આવશે પછી. ઇટ માઇટ. ખ્યાલ આવે છે? સમજી લો બરાબર.